દર્શક મિત્રો, કુડના ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરવામાં આવે તો પોશીના તાલુકાના બારા ગામે આજે રેલી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમને લઈને વાત કરીશું. આગેવાન જોડાય છે તેમની સાથે. તમારું શું નામ છે? પરમાર બકાભાઈ બચુભાઈ, ગામ બારા, માડફળી. તમારી માંગી શું? અમે ઘણા સમયથી મૌખિક રીતે અને લેખિતમાં ઘણી એટલી અમે રજૂઆતો કરી ચૂક્યા છીએ, પણ આ તંત્રને ખબર નહીં કેમ પેટનું પાણી હલતું નથી. એટલે અમે આજે સબૂત બતાવીએ છીએ કે શરૂઆતમાં અમે મુખ્યમંત્રીને 25/11/2023ના રોજ જાણ કરેલી હતી. એમને સાથે સાથે એમને નકલો જે આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને રમીલાબેન બારા સાહેબ શ્રી સાંસદ સભ્યને અને મા કલેક્ટર સાહેબ શ્રી હિંમતનગર માર્ગ મકાન વિભાગ હિંમતનગર અમે જાણ કરેલી હતી. એમને હરખી રીતનો જવાબ ના આપ્યો. એના પછી તરત જ અમે કામજાબો ભેગા મળીને આ માડફળીનો અલગથી અમે ઠરાવ કરાવ્યો હતો અમારો રોડ બને એના માટે. એ ઠરાવની તારીખ 28/11/2023 એનો પણ કોઈ નિકાલ આવ્યો નહીં. અને એના પછી આ બીડી ગ્રુપ ગ્રામ પંચાયત અમે ફરીથી આ બીડી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના લેટર પેડ ઉપર અમે 29/9/2025ના રોજ રમીલાબેન બારાની રૂબરૂ જઈ અને ખેડબ્રહ્મા જઈને અમે રજૂઆત કરી કે અમારે આ રોડની અને વીજળીની અને આંગણવાડીની દરેક સમસ્યાઓ છે. એમને એમ કીધું કે તમારે ટૂંક સમયમાં બની જશે, સર્વે પણ થઈ જશે એમને કીધું. પણ જે સર્વેવાળા વીજળી માટે આવ્યા હતા માડફળીમાં, એમને કીધું કે જો તમારે રોડ નહીં બને ત્યાં સુધી તો અમે વીજળી કે થાંભલો કેવી રીતના લઈ જઈશું, કે લઈ જવામાં તૂટી ભાગી જાય છે તો ત્યાં જઈને અમે ઉપયોગ કેવી રીતના કરીશું. એમનો જવાબ એવો હતો. અને એટલે કીધું કે રોડ પહેલો બનવો જોઈએ. અને ત્યારબાદ એમને આંગણવાડી માટે આવ્યા હતા. એમને કીધું કે તમારે રોડ બનશે તો જ આંગણવાડી બને એમ છે. અને ત્યારબાદ શાળાવાળા પણ એમને કીધું હતું. દરેક જણને અમારે એવી જ રજૂઆતો હતી. એટલે અમે હવે એ રજૂઆત કરી. એના પછી વીજળી માટે પણ અમે રજૂઆત કરી છે. એની સાથે સાથે અમે વીજળીમાં અમે લેખિતમાં લીધો છે. આ અમે લેખિતમાં એમને સહી કરાવી છે દરેક જગ્યાએ. અમે એને સબૂત છે મારી જોડે. ત્યારબાદ આજે પણ અમે દરેકને જાણ કરેલી હતી. અમે સંમતિપત્રક બનાવેલું હતું કે આપણે ગ્રામજનો સૌ ભેગા મળીને આપણે આ રેલીનું આયોજન કરેલું હતું. પણ ખબર નહીં કોઈ કારણસર સભ્યો અને સરપંચો આવી શક્યા નથી. એ અમે ગ્રામજનોને પણ દુઃખ છે. શું કરીએ હવે એમને પણ અમે જાણ કરીએ છીએ કે તમે થોડું અમારા પ્રત્યે લાગણી દાખલો અને અમારું કામ કરો એવી અમે એમને પણ રજૂઆત કરીએ છીએ. તો આગળની શું રણનીતિ? આગળની રણનીતિ અમારે હવે કલેક્ટર સાહેબ અહીંયા રાત્રિ ગ્રામ સભા કરી. એ દિવસે એમને લેખિતમાં જાણ કરતા હતા, પણ એમને કીધું કે કઈ વાંધો નહીં એમ મૌખિકમાં લઈ લેવું છું. એમ મૌખિકમાં એમને લીધું. એટલે એમને અમે રસ્તાની રજૂઆત કરી તમે તમારું જીવન કેવી રીતનું છે એમ. અમે કીધું કે અમે આદિમાનવની બોજ અમે જીવીએ છીએ. તો પછી એમને કીધું કે મેં કીધું કે રોડ રસ્તો કેટલા સમયમાં બનશે એમ. એટલે કે સમય લાગશે એમ. એટલે મેં કીધું કેટલો સમય લાગશે એ તો હું કંઈ કહી શકું એમ નથી. પછી અમે કીધું હવે 80 વર્ષ આઝાદીના થઈ ગયા, આજ દિન સુધી એમને રોડ નથી બનાવ્યો. હવે મારી પણ તાત્કાલિક ધોરણે માગણી છે કે અમારો રોડ તાત્કાલિક ધોરણે જો બનાવવામાં નહીં આવશે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. સૌ ગામજનો ભેગા મળીને અમે 100% મત બહિષ્કાર કરીશું. શું તમે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમારી જોડે આવશે ખરા? તમે ધરના પ્રદર્શન માટે એ નહીં આવશે તો અમે એમના ઘરે જઈને બેસીશું. બીજું તો શું કરીએ? અમે આટલી વખત અમે રજૂઆતો એમને કરીએ જ છીએ કે સાહેબ તમે અમારી સાથે આવો એમ. હજી આજે એમને જાણ કરી હતી પણ કોઈ કારણસર નહીં આવી શકે. હવે અમારી જો આગલી રણનીતિ અમે ખેડબ્રહ્મા ગાંધીનગર લેવલે અમે નહીં બનાવે તો ગાંધીનગર લેવલે અમે આ ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને અમે રેલીનું આયોજન કરીશું, ધરણા પ્રદર્શન કરીશું. રોડ તોય નહીં બનાવી આવે તો છેલ્લે અમે મત બહિષ્કાર કરીશું. દરેક ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા દરેક ચૂંટણીમાં અમે મત બહિષ્કાર કરીશું. અમે સૌ ગામ સૌ ભેગા મળીને દોસ્તો આ હતી આજની ખાસ અપડેટ. ફરી મળશે નવી અપડેટની સાથે.